પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટ એકતા દોડનું આયોજન. પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ તારીખ 31/10/2025ના રોજ સવારે 8:15થી 9 વાગ્યા દરમિયાન પાળિયાદ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પી.ડી. વાંદા, પોલીસ ઇન્સ્પેક્ટર અધ્યક્ષતાના રન ફોર યુનિટની એકતા દોડનું આયોજન કરવામાં આવેલ, જેમાં પાળિયાદ પોલીસ કર્મચારી તથા પાળિયાદ ગ્રામ રક્ષક દળના જવાનો તથા કન્યાકુમાર શાળા પાળિયાદ તથા હાઈસ્કૂલ પાળિયાદના વિદ્યાર્થીઓ તથા રાજકીય પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમાજ સંસ્થાના આગેવાનો, ગામડાના પ્રતિષ્ઠિત આગેવાનો તેમ કુલ આશરે 181 જેટલા નાગરિકો એકતા દોડમાં ભાગ લીધેલ હતો, જેમાં એકતા દોડ રૂટ પાળિયાદ પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન થઈ બાબરકોટ ચોકડી, પાળિયાદ બસ સ્ટેશન, વેલકમ ચોકડી, સરકારી હાઈસ્કૂલ, વિસિયા હાઈવે રોડ સુધી એકતા દોડ કરવામાં આવેલ. એકતા દોડમાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો જોડાયેલા તથા આપણા ભારત દેશની એકતાને ઉજાગર કરવા તથા એક ભારત શ્રેષ્ઠ ભારતીય ભાવનાનો મજબૂત બનાવવા શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ બને અને સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટ એકતા દોડ સફળ પુરવાર થયેલ હતું. અહેવાલ જયદેવ વી મંડે. પરિચય સર. નમસ્કાર, હું પી.ડી. વાંદા, પાળિયાદ પોલીસ સ્ટેશન. આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર પોલીસ કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડના જવાનો, એસપીસીના બાળકો, સ્કૂલના બાળકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો અને બીજા લોકો જોડાયેલા છે. આ અનુસંધાને પાળિયાદ પોલીસ સ્ટેશનથી પાળિયાદ ગામની અંદર મુખ્ય રસ્તાઓ પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, થેન્ક યુ સર.